પોલીસ કમિશનર સર, સુરત શહેર. સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સુરત શહેરનાઓ તરફથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની દેહ વ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઝોન 7ના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન 7ના જે એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમોએ સામેલ રહીને સફળ રેડ કરેલ છે. આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતા કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે. એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.